સુરત શહેરના ડભોલી વિસ્તારમાં લગ્નના પહેલા વર્ષમાં જ પતિ પત્નીએ એકસાથે આપઘાત કરતા ચકચાર મચી પરિવારે પોલીસ પાસે તટસ્થ તપાસની માંગ કરી। પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ કરુણ ઘટના ડભોલી ગામના રાજપૂત ફળિયાની એક ચાલના રૂમમાં બની। પત્ની તેજલબેન રૂમમાં કપડાં ધોવાની ચોકડી પાસે છતમાં લાગેલા લોખંડના હુક સાથે નાયલોનની પટ્ટી બાંધી ફાંસો ખાતો હતો, જ્યારે પતિ ભાવેશભાઈએ જ રૂમમાં સીલિંગ ફેનના હુક સાથે નાયલોનની દોરી બાંધી જીવન ટૂંકાવ્યું। એક જ સમયે બંનેની લાશ લટકતી જોતા પરિવાર પર આભ તૂટી પડ્યું। મૃતક ભાવેશ અને તેજલના લગ્ન માત્ર 1 વર્ષ પહેલા જ ધામધૂમથી થયા હતા। પાડોશીઓના જણાવ્યા મુજબ બંને વચ્ચે કોઈ મોટો ઝઘડો પણ ક્યારેય ધ્યાને આવ્યો નહોતો। લગ્નના આટલા ટૂંકા ગાળામાં બંને આવું અંતિમ પગલું કેમ ભર્યું તે રહસ્ય હજુ અંકબંધ છે। ઘટનાને પગલે આખા ફળિયામાં શોકનું મોજું ફરી વળ્યું। ઘટનાની જાણ થતાં સિંગરપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારી પંચનામું કર્યું અને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલ્યા। જોકે આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ કે સુસાઇડ નોટ મળી આવી નથી। મૃતકના પરિવારે આ મામલે ઊંડી અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે। આ મામલે F ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર ACP ઝાલાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને દંપતીના મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ કબજે કરી છે અને બંને મળતા પહેલા કોઈએ ફોન કર્યો હતો કે કેમ અથવા માનસિક તણાવમાં હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત। જી, તમારું નામ? મહેશભાઈ વાયાભાઈ સોલંકી। જી, શું ઘટના ઘટના બનવામાં એવું છે, મારા મામાનો છોકરો ને છોકરી બે ફાંસી ખાઈ ગયેલા છે। શું કામકાજ કરતા હતા? એ હીરા ગામતા હતા। કયા વિસ્તારમાં રહેતા? ડભોલી। શું પોલીસ પ્રશાસન પાસે શું માંગ કરી? પોલીસ પ્રશાસન પાસે એવું માગે કે આવડા જે ફાંસી ખાધેલી છે એની કાર્યક્રમ અહીંયા થાય અને એનો તપાસ થાય, એના માટે અમને ન્યાય મળવો જોઈએ। છેલ્લા કેટલા સમયથી સુરત શહેરમાં રહેતા? 5 વર્ષ તારીખ છે। પરિવારમાં કોણ કોણ? પરિવારમાં 3 ભાઈ છે, એક બેન છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે। શું રત્ના કલાકાર તરીકે તેમને કોઈ નોકરી છૂટી ગઈ એવું કોઈ બનાવ? ના, નોકરી નથી કરતા, નોકરી કરવા નથી, કોલેજ કરેલા છે। બીજું કોઈ એવું કોઈ દબાણ બબાણ હોય એવું કંઈ? દબાણ હોય એવું અત્યારે મને દેખાતું નથી, પણ હોય તો તપાસ કરવી જરૂરી છે। ઘટના કયા આજે બની? ઘટના કાલે બની છે, કેટલા વાગે? 6 વાગે। કયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનની ખ્યાલ નહીં સર, સિંગલ પોલીસ સ્ટેશન।